હલો, ડૉક્ટર ધવલભાઈ મહેતા, નિલેશભાઈ એમનું પીપીટી સ્ટાર્ટ કરવા વિનંતી. તે આપણા રિનાઉન્ડ ડેન્ટિસ્ટ છે અને આપણા જૈન સાથે સંકળાયેલા છે. અને આ ડેન્ટિસ્ટ આપણે સાયન્સ સાથે અને ફાસ્ટિંગ સાથે કેવી રીતે આપણા માટે, આપણા શાસન માટે ઉપયોગી છે તેના વિશે જણાવશે. તો ઓવર ટુ ડૉક્ટર ધવલ મહેતા, MDS ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જન. થેન્ક યુ. હલો, જય જિનેન્દ્ર બધાને. ઓલમોસ્ટ સાહેબ જે બધું કવર કરી લીધું છે, મારા માટે કંઈ બચ્યું નથી. ઓકે, તો મારું નામ ડૉક્ટર ધવલ મહેતા છે, ઉચ્ચોષણથી છું, વાવથી છું. મારું કામ અહીંયા ઊભા રહીને ખાલી એટલું જ છે કે જૈન ફિલોસોફીને સાયન્સ અને મેડિકલ એસોસિએટેડ કેવી રીતે કોલેબરેટ કરી શકીએ અને એકબીજાને કમ્પીટ નહીં પણ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરીને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી સોસાયટીનું આપણે નિર્માણ કરી શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે એક સાઈડ આપણા જૈન મુનિઓ છે અને બીજી સાઈડ એક ડૉક્ટર છે, બરાબર, અને બંને વચ્ચેનું એક સાંકળનું કામ આજે મને ભગવંતે આપ્યું છે, તો એ મારા માટે એક ભાગ્ય છે. તો આપણે જૈનના બેઝ અને કોર જે છે એ કોર્સને આપણે મેડિકલ સાયન્સે કેવી રીતે રીનેમ કર્યું છે અને આપણે કેવી રીતે એને એક્સેપ્ટ કરી શકીએ, તો એના માટેના એક કોન્સેપ્ટ છે. સૌથી બેઝિક કોન્સેપ્ટ જે આપણો છે તે અહિંસાનો. તો અહિંસા આપણને ખબર છે કે અહિંસા મતલબ બીજા સાથે વાયલન્સ નહીં કરવું, પણ પોતાની જ બોડી અને પોતાના ટિશ્યુ અને પોતાના ઉપર થયેલા વાયલન્સ પોતા દ્વારા એ પણ એક અહિંસાનો જ એક પાર્ટ છે. અને એ અહિંસા આપણા પર આપણા દ્વારા થઈ છે, તો એને કેવી રીતે સ્ટોપ કરવું એ પણ આપણો જ ધર્મના બેઝિક કોર નિયમના આધારે આપણે સમજીશું. એક કોન્સેપ્ટ છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સ્ટોપ ધ એક્સેસ, મતલબ વધારે પડતું કોઈ પણ વસ્તુ હોય આપણા બોડી માટે હાનિકારક છે. જેમ સાહેબજીએ કીધું કે વધારે પડતો ખોરાક ખાવો, વધારે પડતું શુગર, વધારે પડતું કાર્બ્સ એ આપણા બોડી માટે એકદમ, અને સ્ટાર્ટ ફ્રોમ ધ તીથમાં પણ એવું છે. હાઈ શુગર એટલે બધાને જ ખબર છે કે તેથી સડો થવાનું ચાલુ થાય, અને સાહેબજીએ કીધું એ પ્રમાણે કે એક વખત દાંત પડવાના ચાલુ થાય એટલે આપણી હેલ્થ ડિટોરિએટ થવાનું સ્ટાર્ટ થઈ જાય. એટલે એક્સેસ અપરિગ્રહ એક આપણો કોન્સેપ્ટ, એ જ મેડિકલ સાયન્સ કહે છે કે એક્સેસ ફૂડ આપણે અવોઇડ કરવું જોઈએ. સેકન્ડ છે વ્યસન મુક્તિ. વ્યસન મુક્તિ એટલે આપણા પ્રિયાંશભાઈ કહેશે જ ઓરલ કેન્સર માટે કે કોઈ પણ પ્રકારનું વ્યસન એ આપણા બોડીના સ્ટાર્ટ, એટલે કે માઉથ કેન્સરથી લઈને લંગ કેન્સર સુધીનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આપણે કોઈ પણ પ્રકારના વ્યસનને જો મુક્ત કરી શકીએ, એ જ મેડિકલ સાયન્સ કહે છે, એ જ આપણું જૈનિઝમ ફિલોસોફી કહે છે એક હજાર વર્ષથી. સેકન્ડ પોઈન્ટ છે આપણો ઉપવાસ. ઉપવાસનો મેડિકલ ટર્મિનોલોજી આપણે લઈ શકીએ તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો કોન્સેપ્ટ આપણે વિચારી શકીએ. જૈન શાસ્ત્ર એવું કહે છે એકાસનું, બેસનું, ઉપવાસ, આ બધા એક કોન્સેપ્ટ છે જે આપણા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, એક જે મેડિકલ સાયન્સ કહે છે એ જ કોન્સેપ્ટ આપણું જૈન ધર્મ કહે છે. હવે ઉપવાસમાં થાય શું કે આપણે બોડીને સમય આપીએ છીએ આપણી જ બોડીને રિહેબ કરવાનો. જો આપણે સમય આપીએ, આપણી બોડી જાતે જ ઉપરવાળે બહુ સરસ બનાવી છે, જાતે જ રિહેબ થાય છે. એટલે જસ્ટ થોડો સમય આપો બોડીને, જસ્ટ થોડો સમય આપો ઉપવાસ કરીને, તો આપણો ડેફિનેટલી બોડી એક હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ આપણે ગો એડ કરી શકીએ. બીજો એક કોન્સેપ્ટ છે સામાયિક, જે બધા જ સાહેબજી આપણને કહેતા હોય છે સાહેબ કે સામાયિક કરો, ધ્યાન ધરો. મેડિકલ ટર્મિનોલોજી એને કહે છે મેડિટેશન. એઝ અ ડેન્ટિસ્ટ હું તમને કહી શકું કે તમે જો ડેન્ટિસ્ટ પાસે જશો તો તમને કહેશે તમારા દાંત ઘસાઈ ગયા છે, તમારા જડબાનો સાંધો ઘસાઈ ગયો છે. આ એક જ કારણ છે, એનું છે સ્ટ્રેસ. અને સ્ટ્રેસ માટેની આજ સુધી કોઈ દવા નથી. એક જ વસ્તુ છે જે કોઈ પણ ડૉક્ટર કહેશે એ છે મેડિટેશન. અને એ જ જૈન શાસ્ત્ર આપણને કહે છે કે સામાયિક અને ધ્યાન એ કોન્સેપ્ટ છે, બંને કોલેબરેટ કોન્સેપ્ટ છે, કોઈ જ ડિફરન્સ નથી, બસ નામ અલગ કર્યું છે જૈન શાસ્ત્ર અને મેડિકલ સાયન્સે. એક બીજો છે કે શૌચ એટલે ક્લીનલીનેસ. એમાં કોઈને જ ડાઉટ નથી. જો આપણે ક્લીન રહીશું, ઓરલ કેવિટીથી લઈને બધી જ જેમ સાહેબજીએ કીધું એ પ્રમાણે કે છેલ્લી ઉલ્યું પણ કરી લેવાનું. જો એક વખત થઈ જાય, ઓરલ હાઇજીન મેન્ટેન રહેશે, ડેફિનેટલી આપણે એક હેલ્ધી લાઇફસ્ટાઇલનું નિર્માણ કરી શકીએ. આ 5 થી 6 પોઈન્ટ એવા છે જે મેડિકલ સાયન્સ અને જૈન શાસ્ત્ર હજારો વર્ષથી જૈન શાસ્ત્ર કહે છે અને 200, 300, 400 વર્ષથી મેડિકલ સાયન્સ કહે છે. બંનેને આપણે કોલેબરેટ કરીએ, એકબીજાને કમ્પીટ નહીં કરીએ પણ એકબીજા સાથે કોમ્પ્લિમેન્ટ કરીએ, તો ડેફિનેટલી હેલ્ધી લાઇફસ્ટાઇલનું નિર્માણ આપણે કરી શકીએ એમ છે. 2 પોઈન્ટ એવા છે જે લાસ્ટમાં તમે જોશો, પોષક તત્વ અને બીજું છે કે ઉપવાસ દરમિયાનની કાળજી. ઉપવાસ દરમિયાનની કાળજી તો સાહેબે કહી જ દીધું કે ઇન્ટરમિટન્ટ તમારે પાણી પીતા રહેવાનું, પાણીને ગોળ ગોળ ફેરવવાનું, ફેરવતા લાળ ગ્રંથિઓમાં લાળ બને, અને એ જ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મોઢાની અંદર ડ્રાયનેસ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તમારા કોઈ પણ પ્રકારના ડિઝીઝનું શરૂઆત થવાનું. જો તમારું મોઢું ડ્રાય હશે તો ડેફિનેટલી તમને આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થશે. એટલે જે પણ ઉપવાસ કરે છે કે કોઈ પણ પ્રકારનો તપ કરે છે, ડેફિનેટલી થોડા ટાઈમે પાણી પીતા રહેશો તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ તમને નહીં આવે.
એક વસ્તુ એવી છે કે જે આપણા બધા જ જૈનોમાં આપણને ઉણપ દેખાય, એ બધાને જ ખબર છે, વિટામિન B12, ડી, કેલ્શિયમ. આના માટે આપણે શું કરી શકીએ? આપણે ડેફિનેટલી આની સાથે સપ્લિમેન્ટ્સ લઈ શકીએ ડૉક્ટરની સલાહ મુજબ, એમના ન્યુમેરિકલ વેલ્યુ મુજબ, મલયભાઈ કહેશે એ પ્રમાણે પેથોલોજીના નિયમ મુજબ. જો આપણે ડેફિનેટલી કરીએ તો ડેફિનેટલી આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ. સો પ્લીઝ નેક્સ્ટ સ્લાઇડ. સો થેન્ક યુ એવરીવન. જૈન શાસ્ત્ર જેમ કહે છે કે આપણે લાઈફને પ્રિઝર્વ કરી શકીએ એક ડિસિપ્લિન લાઈફથી. એવી જ રીતે એઝ અ ડેન્ટિસ્ટ હું કહું છું કે એક પ્રિવેન્શનથી આપણે ડેફિનેટલી હેલ્ધી ઓરલ હાઇજીન મેન્ટેન કરી શકીએ. જૈન ફિલોસોફી અને જૈન મેડિકલ સાયન્સ જો બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે તો ડેફિનેટલી આપ સારામાં સારી હેલ્ધી સોસાયટીનું નિર્માણ કરી શકીએ એમ છે. તો થેન્ક યુ એવરીવન. મારું નામ ડૉક્ટર ધવલ મહેતા છે. ધવલભાઈનું સન્માન જી સમસ્ત સુરત સંઘના ટ્રસ્ટીગણ કરશે. જી આજે અષાઢ સુદ બારસ છે. ભગવાને આપણી તિથિ અષાઢ સુદ તેરસની લખી હોય ને તો ડૉક્ટરની તાકાત નથી કે અષાઢ સુદ બારસ અષાઢ સુદ 14 કરી શકે. પણ ડૉક્ટરની એક તાકાત જરૂર છે કે આપણી અષાઢ સુદ તેરસની મૃત્યુની તારીખ લખાઈ હોય ને તો અષાઢ સુદ બારસ તો ના જ થવા દે. ડૉક્ટર એ બીજા ભગવાન છે. આપણી પાસે બધા જ સરસ મજાના સુરતના ટોપ લેવલના ડૉક્ટર્સ આપણી વચ્ચે છે અને આટલી સરસ મજાની ટિપ્સ આપી રહ્યા છે. એવા જ ડૉક્ટર પ્રિયાંશ, બરાબર છે? હા, પ્રિયાંશ જૈન કેન્સર સ્પેશિયાલિસ્ટ છે. કોઈ દર્દી ડૉક્ટર પાસે જાય છે અને પૂછે છે, સાહેબ તમને કેન્સર જોઈને રોજ દર્દ નથી થતું, વેદના નથી થતી, તમને ડર નથી લાગતો? અને આવા ડૉક્ટર સાહેબ જે હોય ને એ બહુ સરસ મજાનો એ દર્દી અને પેશન્ટને જવાબ આપે છે કે કેન્સર જોઈને દર્દ કે વેદના નથી થતી કે દુઃખ નથી લાગતું, પણ એ દર્દીની હિંમત જોઈને અમારામાં પણ હિંમત આવે છે. હંમેશા ડૉક્ટર છે ને એ દર્દીને સારવાર કરે છે, એ રોગની સારવાર નથી કરતો, દર્દીને સારવાર તરફ લઈ જાય છે. સો જોરદાર સુરતના બહુ સરસ મજાના ડૉક્ટર છે એવા કેન્સર સ્પેશિયાલિસ્ટ પ્રિયાંશ જૈન સરને આપણે વેલકમ કરીએ. જી સર. જય જિનેન્દ્ર. સાધુ ભગવાનને મારો વંદન, બધા પધારેલા સાધુ સાધુજનને મારો વંદન અને બધા શ્રાવક શ્રાવિકોને મારો પ્રણામ. સો હું ડૉક્ટર પ્રિયાંશ જૈન, એક કેન્સર સ્પેશિયાલિસ્ટ. હવે કેન્સરનું તો આપણને હવે બધાને આઈડિયા છે કે જે પ્રમાણે એના કેસ વધે છે તો આજે ને કાલે હરેક ઘરમાં એક કેન્સરનો કેસ થાય છે, એ પ્રમાણે આ સ્થિતિ વધે છે. તો આપણે જૈન ધર્મ યા તો આપણે જૈનો આને કેવી રીતે બચી શકીએ તે આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર કેન્સર થઈ ગયું પછીનું ટ્રીટમેન્ટ બધું આપણને ખબર જ છે, સર્જરી, કિમોથેરાપી, રેડિયોથેરાપી. અમુક કેસમાં સક્સેસ મળે છે, અમુક કેસમાં નથી મળતો. બટ કેવી રીતે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ તે આપણા માટે અગત્યનું છે. જેમ સરે કીધું, આપણા અમુક જે પ્રિન્સિપલ્સ છે, અહિંસા, અપરિગ્રહ, એ બધા પ્રિન્સિપલ્સ જો આપણે ફોલો કરીએ તો 60-70% કેન્સરના કેસ તો આમ જ આપણે અવોઇડ કરી શકીએ. ટોબેકો, આલ્કોહોલ, વ્યસન, દારૂ, સિગરેટ, ગુટકા, પાન, તંબાકુ, એ બધી વસ્તુ જો અવોઇડ કરીએ તો સુરતમાં થતા 60-70% કેસ તો આપણે આમ જ અવોઇડ કરી શકીએ. અમને ઘણું દુઃખ થાય જ્યારે જૈન શ્રાવક અમારી પાસે જેને લાંબા સમયની તંબાકુની હિસ્ટ્રી હોય એવા શ્રાવકો આપણી પાસે કેન્સર લઈને આવે ત્યારે આપણને દુઃખ થાય કે આટલું બધું આપણને જૈન શાસને કીધું જ છે પહેલાંથી, તો પણ આપણે એ વાત ફોલો નથી કરી શકતા અને આ બધા વ્યસનોમાં આપણે પડી જઈએ છીએ અને છેલ્લે ઘણી મોટી બીમારી આપણે પોતા ઉપર લાવી દઈએ છીએ. બીજી વસ્તુ અપરિગ્રહ, જે સરે કીધું તે પ્રમાણે કે ઓછું ખાવાનું, ઓછું સ્ટ્રેસ લેવાનું, જેટલું બને એટલું આપણે વજન પર કંટ્રોલ કરવાનું, એ બધા પણ બીજા બધા રિસ્ક ફેક્ટર્સ છે આપણા કેન્સર થવાના. સો આ પણ એક બેઝિક પ્રિન્સિપલ છે જે આપણે ફોલો કરવું જોઈએ. જેટલો આપણો ખોરાક છે એનું 70-80% જ આપણે પેટ ફૂલ કરવું જોઈએ. શુગર નિયમિત લેવાનું, આપણું સોલ્ટ નિયમિત લેવાનું, જે પ્રમાણે આપણને કીધું છે કે સવારે બ્રેકફાસ્ટ અને સાંજે ડિનરનો જે ટાઈમ નક્કી થયો છે આપણો એ આપણે ફોલો કરવાનો. બોડીને રેસ્ટ આપવાનું એને પાચવા માટે. રાતના ઉજાગરા છે, સ્ટ્રેસ છે, કોમ્પ્યુટરની સામે આપણું આઈ વિઝન છે, આ બધું કંઈ ને કંઈક ભેગું થઈને એક અનહેલ્ધી લાઈફસ્ટાઈલને પેદા કરે છે જેના પછી આપણને કેન્સર થાય છે. તો આ એકદમ બેઝિક વસ્તુ જે આપણને ઘણા વર્ષોથી શીખવામાં આવ્યું છે તો પણ કશે ને કશે આપણે એને ફોલો નથી કરી શકતા. પણ જો આપણે જૈનો સાથે એસોસિએટેડ રહીએ, મારા સાહેબ સાથે એસોસિએટેડ રહીએ તો પછી કશે ને કશે જો આપણે આ પાથમાં જતા હોઈએ તો એને આપણે અવોઇડ કરી શકીએ છીએ. એટલે આપણા શાસન સાથે જોડાતા રહેજો તો આ બધી વસ્તુ આપણે ફ્યુચરમાં અવોઇડ કરી શકીએ છીએ.
આ વાત થઈ ગઈ કે આપણે કેન્સરને પ્રિવેન્ટ કરવામાં આપણે જે જૈનોના પ્રિન્સિપલ છે તે આપણે યુઝ કરીએ. એકવાર કેન્સર થઈ ગયું એના પછી પણ આપણને આ સેમ જ પ્રિન્સિપલ્સ કામમાં આવે છે. જે શ્રાવક શ્રાવિકા કે ગુરુ ભગવાનનું મેન્ટલ હેલ્થ સ્ટ્રોંગ છે, એ લોકોની સ્પિરિચ્યુઆલિટી લેવલ સ્ટ્રોંગ છે, તે લોકો ઇઝીલી કોઈ પણ બીમારી કેન્સર જેવી કે બીજી કોઈ એને બીટ કરી શકે છે. આપણને બધાને ખબર છે આપણું આયુષ્ય લખાયેલું છે, જે કર્મો બાંધેલા છે તે તો આપણે નિભાવવાના છે. પણ જેટલો ટાઈમ આપણે આ શાસનમાં છીએ એટલો ટાઈમ પણ જો આપણે મેન્ટલી અને સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ રહીએ તો કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે ઇઝીલી ફોલો કરી શકીએ છીએ અને આમાંથી પણ આપણે બહાર આવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એક શ્રાવક છે જેને કેન્સર થયું પણ એ સતત મારા સાહેબના કોન્ટેક્ટમાં રહે છે, સેવા પૂજા કરે છે, તો ઇઝીલી એમાંથી બહાર આવી જાય છે. અને બીજો કોઈ શ્રાવક જે આ બધું ફોલો નથી કરતું, આમાંથી નિહિલિસ્ટિક અપ્રોચ કરે છે, તેને ડેફિનેટલી કેન્સર પાછું આવીને હેરાન કરશે. ત્રીજો ઇમ્પોર્ટન્ટનો પોઈન્ટ છે કે આ બધી વસ્તુ આપણને ખબર છે કે આંબીલનો બેનિફિટ શું છે, આનો બેનિફિટ શું છે, પણ એકવાર જો આપણને કેન્સર થઈ ગયું તો પછી આપણે જે સાયન્સની ટ્રીટમેન્ટ છે એ તો આપણે ફોલો કરવી જ પડે. ને એકવાર આપણી ટ્રીટમેન્ટ ફોલો થઈ ગઈ, આપણે પાછા હેલ્ધી થઈ ગયા, પછી પાછું આપણે આ લાઈફસ્ટાઈલને અપનાવી શકીએ. સબજી આમાં બીજું કે તમે કેન્સર રિલેટેડ કંઈ એડ કરવું હોય તો આપણે કરી શકીએ. ઓકે સર. 2016 એક મેડિકલ નોબેલ પ્રાઇઝ એ જાપાનના એક ડોક્ટર યોઝી નોરી